નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીંયાથી સીધા ત્યાં જ ભાગવાનું છે, એટલે વધુ ટાઈમ ના લેતા સૌથી પહેલાં જોઈ લઈએ એક રિપોર્ટ. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે 7:30 કલાકે રોયલ ચેલેન્જર બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2026ની ફાઇનલ મેચ રમાશે. આજે સ્ટેડિયમ પર માનવ મહેરામણ ઉમટશે. એક તરફ વિરાટ કોહલીના ચાહકો હશે તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સના ફેન્સ પણ હશે. ત્યારે મજબૂત ટીમો વચ્ચેનો મુકાબલો રોમાંચક બને અને અંબાલાલની આગાહીઓ સાચી ના ઠરે અને મેચ રંગે ચંગે પાર પડે તેવું 1 લાખ ઉપરના પ્રેક્ષકો અપેક્ષા કરે તે સ્વાભાવિક છે. રોયલ ચેલેન્જર બેંગલુરુની ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર હતી અને ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સને કારમી હાર આપી ચૂકી છે. ત્યારે આ હારનો સૂદ સાથે બદલો લેવાની ગુજરાત પાસે તક આવી છે. જોકે આ મેદાન પર હજુ પણ વિરાટ કોહલીને લોકપ્રિયતા બંને ટીમોમાં તમામ ખેલાડી કરતાં વધુ છે. તે વિરાટની ટી-શર્ટના વેચાણ પરથી જ ખ્યાલ આવે છે. બંને મજબૂત ટીમો છે બેંગલુરુ પાસે. વિરાટ, પડિક્કલ, પાટીદાર અને વેંકટેશ જેવા ખેલાડીઓ છે, તો ગુજરાત ટાઇટન્સ પાસે ગિલ, સાઈ અને બટલર જેવા મહારથી છે. બંને ટીમોની બોલિંગ પણ શાનદાર છે. બેંગલુરુ પાસે ભુવી હેઝલવુડની ખતરનાક જોડી છે, તો ગુજરાત પાસે સિરાજ રબાડા અને હોલ્ડરની ત્રિપુટી છે. બંને ટીમો 9 વાર આમને સામને રમી છે, જેમાં બેંગલુરુ 5 અને ગુજરાત 4 વાર જીતી છે. જ્યારે આ સિઝનમાં 3 વાર બંને ટીમો ટકરાઈ છે, જેમાં બેંગલુરુનો હાથ ઉપર રહ્યો છે. ગુજરાત ટાઇટન્સને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં જીતેલ ટ્રોફીની યાદો છે, તો બેંગલુરુને મેળવેલ ટ્રોફી જાળવવાની લગન છે. બંને ચેમ્પિયન ટીમો વચ્ચેની ટક્કર રોમાંચના નવા શિખરો સર કરે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. તો જબરજસ્ત મેચ છે, એમાં તો કોઈ બેમત નથી. ફાઇનલ છે અને ફાઇનલ કોની વચ્ચે? ભાઈ, બેંગ્લોર અને ગુજરાત ટોચની 2 ટીમો છે. પહેલી નો ડાઉટ કે પહેલી 2 મેચો રમ્યા, મીન્સ કે પહેલી 2 ટીમો રમી, એમાંથી ગુજરાત ટાઇટન્સને પરાજયનો સામનો કરવો પડ્યો. પણ ફરી એકવાર ગુજરાત ટાઇટન્સ જીતીને ફાઇનલ રમવા માટે આવી છે, એટલે ઇટ મીન્સ કે ગુજરાત ટાઇટન્સે ફાઇટ બેક કર્યું છે. બિમલભાઈ મારી સાથે છે, જેઓ પોતે પૂર્વ કેપ્ટન છે અને કોચ છે. પહેલાં આપણે એમને પણ પૂછીએ. સાહેબ, ગુજરાત ટાઇટન્સની ટીમે જે રીતે ફાઇટ બેક કરી છે, જે રીતે મેચને જીતીને ફરી એકવાર રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે શિંગડા ભરવા માટે આજે તૈયાર થઈ ગઈ છે, ખરેખર જો આજે તો ગુજરાત ટાઇટન્સની જે ફાઇટ બેકની જે આખી સ્થિતિ છે એ કેવી કહી શકાય? સૌપ્રથમ તો આપણે IPLના ફર્સ્ટ મેચથી જોઈએ તો ગુજરાતે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે. એટલે આપણે કહી કે એક કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કર્યું છે વિથ લિમિટેડ બેટ્સમેન. તો એ એક ફૂલ ક્રેડિટ છે ને કેપ્ટનને જાય છે, એના ફ્રન્ટલાઇનના જે 3-4 બેટ્સમેનોને જાય છે. બટ યસ, સેમ ટાઈમ આપણે એમ પણ ન કહી શકીએ કે બોલર્સને પણ એટલી જ ક્રેડિટ જાય છે, કારણ કે દે હેવ એ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ. યસ, 1-2 મેચ તમારે આમથી આમ રહી શકે, કારણ કે ધીસ ઇઝ અ T20, ગમે ત્યારે તમે એમાં ફેલ પણ જાઓ. પણ ઓવરઓલ આપણે જોઈએ તો ગુજરાતનું કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ રહ્યું છે. અને એમાં તમે મારી સાથે સંમત થશો કે ગુજરાતના જે બંને ઓપનર્સ કે એ લોકોએ આઈ થિંક IPLમાં મેક્સિમમ પાર્ટનરશિપ કરી છે અને મેક્સિમમ રન કર્યા છે. એટલે દે આર ધ મોસ્ટ કન્સિસ્ટન્ટ. એ લોકો ફૂલ ફોર્મમાં છે. તો ક્રિકેટમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારું ફોર્મ કેવું ચાલે છે. તો અહીંયા ગિલનું ફોર્મ સરસ ચાલે છે, એના પાર્ટનર સાઈનું ફોર્મ સરસ ચાલે છે, બટલર ઇઝ ડુઈંગ વેલ, અને વચ્ચે મિડલ ઓર્ડર સમહાવ થોડા કરે છે, પણ ઇટ્સ નોટ દેટ સ્ટ્રોંગ, એટલે એક પ્રેશર પણ કેપ્ટન ઉપર છે કે આપણે થ્રુ આઉટ અમે ઓપનર્સ જ કર્યું છે. અને હવે એક લાસ્ટ મેચ જ્યારે ડુ ઓર ડાયનો મેચ છે, જ્યારે એક ચેમ્પિયનશિપનો આજે જ્યારે મેચ છે, ત્યારે હોપ કે આમ અમારું પરફોર્મન્સ ચાલુ રહે. એટલે પ્રેશર એક થોડું એ પ્રેશર છે. પ્લસ બીજું પ્રેશર એ છે કે એ લોકો હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે, એના ગુજરાતનું પબ્લિક એની સામે છે, તે લોકો એટલા એક્સપેક્ટેશનથી આવ્યા છે. એટલે આ પ્રેશર વગર તો ક્રિકેટ હોતું જ નથી. એટલે આ એક બંને પ્રેશર વચ્ચે આજે ગુજરાતે પરફોર્મન્સ કરવાનું છે. અને યસ, ગિલ બહુ એકદમ સિઝન થયેલો છે હવે એ કેપ્ટન, અને ઇઝ ડુઈંગ વેરી વેલ. એની બોડી લેંગ્વેજ પણ સારી લાગે છે. સામે બહુ સારી ટીમ છે રોયલ ચેલેન્જ, પણ એટલું જ આજે બંને પેરેલલ જઈ રહી છે. એટલે ક્રિકેટની ભાષામાં હું તો એક બહુ સિમ્પલ વસ્તુ કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ કે આજે કોણ જીતે.
નહીં, કોણ જીતે તો સવાલ નથી. જે રીતે ફાઇટ બેક કરી ગુજરાત ટાઇટન્સ અને જે રીતે ગુજરાત ટાઇટન્સ અહીં સુધી પહોંચી, પહેલી વસ્તુ હતી કે ભાઈ શુભમન ગિલ અને સાઈ સુદર્શન કેવું રમે છે, દે પ્લેડ વેલ, દે હેવ મેડ દેટ કે એક સારામાં સારું ટોટલ આપણને મળે એ પણ એમણે કર્યું અને બહુ સારી રીતે જીત્યા પણ ખરા. હું એક બે વસ્તુ ખાસ કહેવા માગું છું કે સિરાજ જબરજસ્ત છે, ત્યાર પછી રવાડા જબરજસ્ત છે, હોલ્ડર જબરજસ્ત છે. આટલી સોલિડ બોલિંગ હોવા છતાં પણ રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ 254નો સ્કોર કરે. આપણે બેટિંગને મજબૂત ગણવી પડે ને. સી અશોકભાઈ, તો બોલિંગ લાઇનઅપ સારી છે, એમાં નો ડાઉટ બોલિંગ લાઇનઅપ સારી છે જ, પણ સામે રોયલ ચેલેન્જની બેટિંગ લાઇનઅપ જ એવી સારી છે. અને બેંગ્લોરને અત્યારે તમે એ જે બેટ્સમેન છે તમે જો, આજે વિરાટ છે, પટીકર, આ બધા સોલિડ ફોર્મમાં છે અને દે આર વેરી વેરી કન્સિસ્ટન્ટ. અને એ લોકોએ મોસ્ટ ઓફ ઈચ એન્ડ એવરી મેચમાં 200+ રન કર્યા છે. એટલે એ લોકો તમે આપણે જોઈ શકીએ છીએ કે એ લોકોનું બેટિંગ પરફોર્મન્સ કેવું છે. અને જ્યારે વિરાટ છે, પડીકલ છે, એ લોકોને આજે સામે કોણ છે એનાથી કોઈ ફેર નથી પડતો. દે જસ્ટ પ્લે ધેર ઓન ગેમ. અને વિરાટ તો ઇઝ સચ એ બેટ્સમેન કે ઇઝ નેવર કેર અબાઉટ એની કહું છું કે ફર્સ્ટ ક્લાસ બોલર. એ જસ્ટ પ્લે ઇઝ ઓન ગેમ અને એ ઓલવેઝ એઝ લોંગ એઝ એ જ્યાં સુધી એ વિકેટ ઉપર ઊભો હોય છે ત્યારે ટીમને ઓલવેઝ આશા હોય છે. તો અહીંયા અશોકભાઈ આપણે કીધું બોલિંગ લાઇનઅપ, પણ સામે સામે એટલીસ્ટ બેટિંગ લાઇનઅપ એવી છે તો એ તો આજે વિરાટ પાસે તમે રબાડા હોય કે પછી મેઘરાથીના ટાઈમમાં પેલો હોય કે કોઈ પણ વાસીમ અક્રમ હોય, ઈ પ્લેઝ ઇઝ ગેમ. તો એટલે તો એનો ક્લાસ છે અને જેના લીધે તો આજ વિરાટ કોહલીની આટલી વાહવા છે, જસ્ટ બિકોઝ એ બધા સારા બોલર્સને એને ફેસ કરેલા છે. ભાઈ બિમલભાઈ, બહુ સ્પષ્ટ વાત છે. ભલે ગુજરાતમાં રમાય છે, ગુજરાત ટાઇટન્સ રમે છે, ફાઇનલ રમે છે, હોમ ગ્રાઉન્ડ છે, બધું ખરું, પણ હું તો સાહેબ વિરાટ કોહલીની બેટિંગને એન્જોય કરવાનો છું. બાકી બધા મારા ઘણા મિત્રો છે એ બધા વિરાટ કોહલીની બેટિંગને એન્જોય કરવાના. તમને લાગે છે કે પબ્લિક સપોર્ટ જે છે, પબ્લિક સપોર્ટ ક્યાંક વિરાટ કોહલીના તરફી વધારે રહેશે? ત્યાર પછી ભલે ગુજરાત ટાઇટન્સને કરે, પણ જ્યાં સુધી વિરાટ કોહલી મેદાન ઉપર છે, આઈ એમ વેરી શ્યોર કે 1 લાખથી ઉપરના જે કોઈ લોકો બેઠા હશે એ વિરાટ કોહલીને ફોલો કરતા હશે. ચોક્કસ ચોક્કસ. હું તો સવારથી જોઉં છું ન્યૂઝ, મારા સવારથી હું જોયું છું કે આજે તમે જ્યાં જુઓ ત્યાં, ઇવન ગુજરાતમાં આજે ફાઇનલ છે તો ગુજરાત કરતાં આજે રોયલ ચેલેન્જ બેંગ્લોર, રોયલ ચેલેન્જ બેંગ્લોર ત્યાં જુઓ તો એની જ અત્યારે એક છે. યસ, જે માણસને આજે જે જોવા આવવાના છે એ આજે વિરાટ કોહલી, કે જેણે આજે છેલ્લા 15 વર્ષથી ઇન્ડિયાને એવું ક્રિકેટ આપ્યું છે. એટલે ઓબ્વિયસલી આજે એક સચિન પછી જો કોઈ એવો એક પોપ્યુલર ક્રિકેટ થયો હોય તો એ વિરાટ છે. અને એને પ્રૂવ કર્યું છે અને જેને લીધે આજે એટલીની ચાહના એટલી આખા દેશમાં, એટલી નોટ આખા દેશમાં, આખા વર્લ્ડમાં એની છે કે જ્યારે ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જાય છે ત્યાં પણ આપણે ઇન્ડિયનો એને એટલું વેલકમ કરે છે. તો અહીંયા તો ડેફિનેટલી કે જે આજે આનો IPLનો ફાઇનલ મેચ છે અને લાસ્ટ યરના ચેમ્પિયન છે અને જે માણસ અત્યારે ફોર્મમાં છે, એટલે દેટ્સ ધ મેઇન થિંગ કે જેને લીધે આજે પબ્લિકને પણ એની પાસેથી એક્સપેક્ટેશન છે કે આજે વિરાટ ફોર્મમાં છે તો આજે આપણને એક સારી ઇનિંગ છે. અને સી નોટ ઓનલી આજે હું જ્યારે ક્રિકેટની વાત થાય છે તો એની જોડે જોડે વિરાટને અને મને લાગે છે ગિલને, મને બંનેને જોવામાં આનંદ મળે છે. કારણ કે એ લોકોની જે બેટિંગ છે, જે લોકો જે બેટિંગ કરે છે, એબ્સોલ્યુટલી ક્રિકેટિંગ શોર્ટ્સમાં જે લોકો, એ લોકોનો સ્ટ્રાઇક રેટ તમે એ જ મોટો હોય છે, પણ છતાંય આજે ઈચ એન્ડ એડજસ્ટમેન્ટ એ લોકો વિકેટ પ્રમાણે એડજસ્ટ થઈ અને પોતાના શોટ એક્ઝિક્યુટ કરે છે. તો ધીસ ઇઝ ધ ક્લાસ. એ બંનેમાં એ છે અને બંનેને જોવા મળે છે અને મેરિટ પ્રમાણે રમે છે, નહીં કે બ્લાઇન્ડ હિટિંગ. તો ધીઝ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આ બંનેમાં. અને વિરાટ તો એટલે કે આઈ થિંક ગિલ એને થોડો ધીરે ધીરે ફોલો કરે છે, પણ વિરાટ ઇઝ વિરાટને જો એક કહું છું ને કે એક બહુ મોટો લાવો છે. ઘણા બધા મીન્સ એટલા બધા લોકો અત્યારે મેદાન તરફ જઈ રહ્યા છે. ગઈકાલે અમે પ્રેસ કોન્ફરન્સમાં હતા ત્યારે પણ એટલા જ પબ્લિક હતી. વિરાટ કોહલીની ટી શર્ટ સૌથી વધારે વેચાઈ છે ગઈકાલે. તે છતાંય ક્યાંક મેચની આપણે વાત કરીએ તો બીજા મહત્ત્વના વ્યક્તિઓ વિશે વાત કરવી છે. એક છે ભુવનેશ્વર કુમાર અને બીજો હેઝલવુડ. હું સિરાજ રબાડાની વાત ફરી કરીશ, પણ પહેલાં આ બે બોલર્સ વિશે વાત કરવી. ધ વે ભુવનેશ્વર કુમાર ઇઝ બોલિંગ, 15-16માં જે સ્થિતિ હતી અત્યારે 2026માં પણ એટલી જ જબરજસ્ત રીતે બોલિંગ કરીને બોલને બંને બાજુ એ સ્વિંગ કરે છે અને વિકેટ લે છે. અને હેઝલવુડ ઓન ધ અધર હેન્ડ, ભલે એને ગઈ મેચમાં માર પડ્યો છે થોડો બરાબર છે, બટ
હી ઇઝ અનધર ગાય હુ વોઝ ગોટ અ ટેરિફિક બોલિંગ. મેં કહ્યું એ પ્રમાણે કે હાઇટ એની જબરજસ્ત છે, બોલ પીચ પડ્યા પછી હાર્ડ લેન્થ ઉપર બોલ નાખે અને બેટ્સમેનને બહુ જ તકલીફ આવે. પહેલાં તો આ બે ઇન્ટરનેશનલ ક્લાસ ખેલાડીઓ જે છે, તમે શું માનો છો? બિકોઝ આઈ લવ ભુવનેશ્વર કુમાર ધ વે હી બોલ્સ. આપણે બહુ સાચી વાત. ખબર છે આપણે એક ધોની માટે એવું અશોકભાઈ કહેવાતું હતું કે કુલ ગાય, કુલ કેપ્ટન. એવી રીતે મેં બહુ ઓછા ફાસ્ટ બોલર જોયા છે કે તમે એની બોડી લેંગ્વેજ હો તો હી ઇઝ અ વેરી રિલેક્સ એન્ડ વેરી કુલ ગાય. બટ એવું ન માનતા કે એનામાં એગ્રેશન નથી. દેર આર ટુ ટાઈપ્સ ઓફ એગ્રેશન. વન ઇઝ ઇનર એગ્રેશન અને એક આઉટર હોય છે, જે તમે વિરાટમાં થોડુંક આઉટર જુઓ છો. પણ જ્યારે ભુવનેશ્વરમાં ઇઝ ઇનર, ઇઝ ઓલવેઝ કિંગ. એ જ્યારે પહેલો બોલ ભાગે છે એનો ટાર્ગેટ જ હોય છે, એના પ્લાન પ્રમાણે આવે છે. અને વોટ એ બોલિંગ, અને કેટલું ટેમ્પરામેન્ટથી બોલિંગ કરે છે. બાકી ફાસ્ટ બોલર એને પહેલા બોલે ચોખ્ખો વળી ગયો હોય તો એટલીસ્ટ એનું આમ કહું છું ને કે ડિસ્ટર્બ થઈ જાય છે. જ્યારે આ માણસ એ કુલ માઇન્ડથી કમબેક સોલિડ કરે છે. તો ધીઝ આર એની પાસે એક બ્યુટી છે. અને વોટ એ એક્યુરેસી, હી ડઝન્ટ હેવ દેટ સ્પીડ. એ અત્યારે 125 થી 136 37ની અંદર એ નાખ્યા કરે છે. પણ એનું જે પિચિંગ છે અને સેમ ટાઈમ અશોકભાઈ એની મૂવમેન્ટ બંને બાજુ મૂવ કરે છે અને નોટ એકોર્ડિંગ ટુ ધ બેટ્સમેન ગેમ. આજે લેફ્ટ હેન્ડર આવે તો લેફ્ટ હેન્ડરને એમ લાગે કે ઓફ સાઈડ ઉપર વધારે ચેઝ કરે છે, તો એનો મેક્સિમમ એના ઇન સ્વિંગર એટલે લેફ્ટ હેન્ડર માટે આઉટ સ્વિંગર, એટલે એ બહુ એવો એડજસ્ટ થઈ જાય છે અને જરાય સ્લોટમાં નથી આપતો. દેટ્સ ધી પ્લસ પોઈન્ટ. મેં એની મેક્સિમમ મેચેસ હોય એને મિનિમમ બેટ્સમેનમાં સ્લોટમાં આપ્યા હશે અને એને ઓલવેઝ મેં જોયું છે કે પાવર પ્લેમાં એને વિકેટ લીધી છે. અને એને ક્યાંક જ્યારે સ્લોટમાં ના હોય ત્યારે જ્યારે બેટ્સમેન કમિટ થઈ જાય છે ત્યારે એને આઉટર લઈ જઈને કોટ બિહાઇન્ડ કર્યો છે, એને પોઈન્ટમાં કેવી રીતે આઉટ કર્યો. તો દેટ્સ વાય ઇઝ વેરી ગ્રેટ બોલર. અને ઇવન છેલ્લી ઓવર પણ એના યોર્કર એટલા સરસ હોય છે કે એને છેલ્લે એને ખ્યાલ છે કે જ્યારે મારે ડેપ ટાઈમમાં શું નાખું ત્યારે એ યોર્કર ઉપર વધારે ફોકસ કરે છે. અને જ્યારે સ્ટાર્ટિંગમાં ત્યારે એને આગળ રમાડી અને એને એજ કરીને આઉટ કરે. તો ધીઝ આર ધ બ્યુટી. એનો એક એક્સપિરિયન્સ છે. પણ હેઝલવુડ મને ગમે છે. હેઝલવુડ ઇઝ અ ફેન્ટાસ્ટિક. એ એની ડુપ્લિકેટ જ છે આઈ થિંક. પણ ખાલી હેઝલવુડમાં આપણે એના જેટલી મૂવમેન્ટ નથી, પણ હી ઇઝ સો એક્યુરેટ. અને હેઝલવુડ તો હું તો કહું ઘણીવાર ભુવનેશ્વર કરતાં પણ લેન્થમાં ઇઝ મોર કન્સિસ્ટન્ટ. મોર કન્સિસ્ટન્ટ. એ એક બેક ઓફ ધ લેન્થ આપણે જે હાર્ડ લેન્થ કહે એ કર્યા કે વિધિન એ મિડલ એન્ડ ઓફ એ બેટ્સમેનને જરાય એને નથી કટ કરાવતો કે નથી પુલ કરાવતો. એક વિધિન અ કોરિડોર વિધિન અ સ્ટમ્પ નાખે છે. અને ઇવન ઉપર નથી આપતો કે બેટ્સમેન એને મિડ ઓફ ઉપર એને ઉપરથી મારી શકે. તો હી ઇઝ ઓલ્સો ગ્રેટ. અને એની પાસે પણ એવા સારા યોર્કર છે. સો દેટ્સ વાય બોથ આર ગ્રેટ. સાહેબ હેટ્રિક થતી હોય છે, આપણે ઘણીવાર જોઈ છે બોલિંગમાં હેટ્રિક થાય. બેટ સ્ટમ્પ ઉપર વળવાની હેટ્રિક ના થાય તો સારું છે. સાઈ સુદર્શન જે રીતે એનો સ્ટાન્સ છે અથવા તો જે રીતે ફોલો થ્રુમાં બેટ સ્વિંગ કરે છે, વોટ ઇઝ હેપનિંગ? કેમ એ સ્ટમ્પ ઉપર જ બેટ પડે છે? એક તો એ જેવો શોટ પૂરો થાય છે, હી સ્ટેઝ ધેન ઓનલી ઇન ફ્રન્ટ ઓફ ધ વિકેટ અને એ બોલ સીધો એ બેટ સીધું છટકીને ત્યાં જ જાય છે. શું થાય? એઝ એ ક્રિકેટર હું ચોક્કસ કહું કે આવું અમે જોયું છે. હિટ વિકેટ થતા ઘણીવાર જોયું છે, પણ આ બહુ એક ડિફરન્ટ વે ઓફ ગેટિંગ આઉટ કારણ કે હિટ વિકેટ તો ઘણીવાર નહીં. હિટ વિકેટ કેવી રીતે જનરલી થતા હોય છે કે ત્યારે તમે જ્યારે વધારે પડતા પાછળ જતા રહ્યા હોય, તમારી બેકલિપ થોડીક વધારે હાઈ થતી હોય, એ ટાઈમે તમારો ઘણીવાર પગ અડી જતો હોય કોઈ પણ શોટ ફિનિશ કરવા. અહીંયા તો ઇવન એ ફ્રન્ટ ફૂટમાં શોટ રમે છે અને મિસ કરે. પણ આઈ થિંક મેં ગઈકાલે પણ વાત કરી હતી કે મેં સુનિલ ગાવસ્કર 2 દિવસ પહેલાં આની ડિસ્કશન થતું હતું અને એને ઓબ્ઝર્વ કર્યું. અને પછી મેં બીજા મેચમાં મેં પણ થોડું ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે એ ઇઝ અ લેફ્ટ હેન્ડર તો એનો રાઇટ હેન્ડ છે ને, એનો ટોપ હેન્ડ એ એનો મેઇન હેન્ડ હોય છે. તો સમ હાવ લેફ્ટ હેન્ડના ફોર્સથી આઈ થિંક એનો રાઇટ હેન્ડ છે ને એ બહાર નીકળી જાય છે. અને દેટ્સ હાઉ ઘણીવાર આવું બની શકે છે. થોડી કોન્શિયસ રહેવાય ને. ધારો કે ત્રીજી વાર એવું રોકવાનું હોય તો ડેફિનેટલી માણસ થોડો કોન્શિયસ થઈ જાય ને. પણ અશોકભાઈ એ નથી સમજાતું કે તમે આ કટ શોટ રમો છો, બેટ પાછળ કેવી જાય, છૂટે તો આગળ છૂટે. એટલે એનું મૂળ છે ફિનિશ કરે છે ને પછી હાથમાં છૂટે. બંને કમિંગ બેક ટુ ધ ગેમ, આપણે આશા રાખીએ કે આજે સારી બેટિંગ જોવા મળે. સાઈ સુદર્શન, બટલર અને ગિલ, આ 3 એમનું જે રન સ્ટ્રાઇક રેટ છે, ઇટ ઇઝ અ કન્સર્ન.
સ્ટ્રાઇક રેટ એટલે કન્સર્ન કહું છું કે અત્યારે જ્યારે વૈભવના આવ્યા પછી 300+ સ્ટ્રાઇક રેટથી રમતા બેટર્સ હોય એવું મને એમ લાગે છે કે આ 3 બેટર્સ થોડાક સ્લો રમે છે, પર્ટિક્યુલરલી ઇન ધ ઇનિશિયલ ઓવર્સ. અને ત્યાર પછી શું થાય છે કે જ્યારે એમની વિકેટ પડી જાય છે ત્યારે કોઈ સંભાળવા હોતું નથી. જ્યારે બેંગ્લોર ઇઝ ડિફરન્ટ, બેંગ્લોરની પાસે વધારે રન્સ બને છે, જ્યારે ગુજરાત એ પર્ટિક્યુલર ગાળામાં ઓછા રન બનાવી શકે છે, અથવા તો સ્ટ્રાઇક રેટ જે છે 160ની આસપાસનો છે. સી અશોકભાઈ, હમણાં જો લાસ્ટ ગેમમાં એને જેને 100 કર્યા, આઈ થિંક એનો 200+ જ હતો, લાઈક એને 47 બોલમાં હી સ્કોર 100 એન્ડ સમથિંગ. તો મારી દ્રષ્ટિએ તો ઇટ્સ નોટ ધેટ બેડ જે રીતે મેચ જતી હતી. બરાબર, તમે આપની વાત સાચી, પણ અહીંયા હું એમ કહું કે સ્ટ્રાઇક રેટમાં એવું છે કે ગિલ છે અને સાઈ છે, ફ્રિકવન્ટલી શોર્ટ્સ રમે છે. પ્રોબેબલી આપ જે કહો છો કે સિક્સીસ ઓછી હશે, બરાબર છે, પણ બાઉન્ડ્રી વધારે હોય છે ઘણીવાર, એટલે એટેમ્પ તો કરે જ છે, બરાબર. અને જેમ કે કટ છે, પુલ છે, એ નીચેથી પણ રમે છે. ઘણીવાર એને લાગે કે ફાઇન લેગ ઉપર ફિલ્ડર છે, ડીપ સ્ક્વેર લેગમાં છે, તો એને નીચેથી રમીને એને મિડ વિકેટ અને સ્ક્વેર લેગની વચ્ચે એ લોકો ટ્રાય કરે છે કે મેક શ્યોર કે દે ડોન્ટ ગેટ આઉટ. એવી જ રીતે પોઈન્ટમાં પણ એ નીચે, એટલે એ ઇન્ટેન્સલી એ રમે છે નીચેથી, એટલે પણ એન્ડ ઓફ ધ ડે તમને બાઉન્ડ્રી તો મળે જ છે. એટલે થોડોક ડિફરન્ટ રહે. આજે તમે વૈભવની કમ્પેર કરો અને સાઈની કમ્પેર કરો તો દે બોથ આર ડિફરન્ટ. ઓવરઓલ અત્યારે પાટીદાર ને વિરાટ કોહલી જે એનાથી રમે એના કરતાં થોડો ઓછો, એક પહેલી વસ્તુ છે. હવે તમે બંને ટીમોને સરખાઈએ આપણે તો આ બાજુ 3-4 બેટર્સ જોરદાર છે, આ બાજુ 3-4 બેટર્સ જોરદાર, બોલર્સ બધા જોરદાર છે. આ મેદાન ઉપર ચેસ કરીને જીતેલી મેચોની સંખ્યા પણ વધારે છે. વરસાદનું થોડું વાતાવરણ છે. બિમલભાઈ શું કરવું જોઈએ ધારો કે ટોસ જીત્યા તો? ટોસ જીત્યા પછી આઈ મીન લાઈક અત્યારે થોડુંક હું કન્ફ્યુઝ એટલે છું કે અત્યારનું લાઈક કોઈ મેં એવું પણ સાંભળ્યું છે કે રાત્રે થોડુંક ડ્રિઝલિંગ થઈ ગયું છે, જેને લીધે આઉટફિલ્ડ થોડુંક વેટ છે, આ છે, અને થોડુંક ભેજ હોઈ શકે, વિકેટ પણ હોઈ શકે. પણ આઈ થિંક એ રોલિંગથી થોડુંક એની બાઇન્ડિંગ તો આવે, પણ થોડીક આશા મને એવી લાગે છે કે વિકેટ કોઈ બની શકે કે જો થોડુંક આ વરસાદ પડ્યો તો સ્લાઇટ સોફ્ટનેસ મળે વિકેટમાં, થોડીક સાઈ સુદર્શનની ટીમમાં જગ્યા બને છે. સાઈ સુદર્શન, હા, બીકોઝ ઓફ ધીસ રીઝન. યા ટીમમાં તો ડેફિનેટલી આઈ એમ ટોકિંગ અબાઉટ કે ભાઈ આ પરિસ્થિતિની અંદર તમે એક વધારે પેસર લેશો કે તમે એક વધારે સ્પિનર લેશો ટીમમાં? આઈ થિંક એ લોકો ઓલવેઝ, મારી દ્રષ્ટિએ તો આ લોકો 4 મીડિયમ પેસરથી તો ગયા છે, એટલે 4 મીડિયમ પેસર તો એ એની સ્ટ્રેન્થ છે. ઓકે, એટલે એમાં આઈ ડોન્ટ થિંક એ લોકો પેલું કરે. અને એક એનો જે રશીદ છે જે સ્પિનર છે, પણ અહીંયા એવું નથી. જો થોડીક સોફ્ટ રહી તો મીડિયમ પેસરને પણ એટલો જ એડવાન્ટેજ છે, કારણ કે સ્પિનરને છે કે એવું નથી મીડિયમ પેસર, કારણ કે બોલ થોડોક રોકાઈને આવશે, તમારે મિસ ટર્મ થવાના પણ ચાન્સીસ વધી જશે, તમારે સ્લાઇડ વેઇટ પણ કરવો પડશે. એટલે ધીઝ આર ઓલ્સો થિંગ. અહીંયા તમારે ખાલી જ્યારે હું તો કહું અશોકભાઈ કે જ્યારે સોફ્ટ વિકેટ હોય ત્યારે ઘણીવાર ફાસ્ટ બોલરો વધારે એન્જોય કરે છે. જો તમે એક સરસ એક લેન્થ પકડી રાખો તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. જે બેટ્સમેનને તમે એક ઉપર ન આપો તો બેટ્સમેન ઓલવેઝ સ્ટ્રગલ કરશે અને તમને એ મિસ ટાઈમ કરે અને વિકેટ આપશે. તો અહીંયા હું માનું ત્યાં સુધી આઈ થિંક એ લોકો 4 બોલરથી તો આમ તો આપણે કંઈ એવું તો કહી શકીએ કે નહીં ગુજરાત જીતશે કે બેંગ્લોર જીતશે, પણ અહીંયા આગળ ધારો કે તમને કોઈ ટીમ ગમતી હોય તો કઈ ટીમ ગમે છે? જીતશે તો ગમશે. હું ત્યારે ગુજરાતનો છું છતાં પણ મને છે ને આઈ વિલ ગો ફોર વિરાટ ઓનલી, કારણ કે આજે મને એ માણસ આઈ ડોન્ટ નો સમહાવ ધ વે ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, યુ નો, ઇઝ ઓલવેઝ ધેર, અને એટલે મજા આવે છે કે એ જે ટીમમાં હોય, અને અત્યારે ઇઝ ગોઈંગ ગ્રેટ ગન. અને હું તો એમ કહું કે આવો ક્રિકેટર જેટલું લાંબુ રમે ઇન્ડિયા માટે સારું છે, અને એને ફૂલ સપોર્ટ કરે. યસ, એઝ લોંગ એઝ ઇઝ પરફોર્મિંગ, તો અત્યારે ડેફિનેટલી હું બેંગ્લોર. બીજી એક વાત હું બધાને કહેવા માગીશ કે ફિલ્ડિંગ ઇઝ ગોઈંગ ટુ બી ધ ડિફરન્શિએટર. કારણ એવું છે કે આટલી સારી બોલિંગ કરતા હોય, કેચ ઉઠાડીને પછી કેચ ડ્રોપ કરી દો અને રજત પાટીદાર 93-94 રન બનાવીને મેચ જીતી જાય, એટલે સૌથી મહત્ત્વની જે કડી, કારણ કે બંને ટીમો મજબૂત છે, 3 બેટર્સ સારા છે આ બાજુ, પેલી બાજુ 3 બેટર્સ સારા છે આ બાજુ, 4 બોલર્સ સારા છે પેલી બાજુ 4 બોલર્સ છે, તો ડિફરન્શિએટર શું? તો આ ફિલ્ડિંગ ડિફરન્શિએટર બને. ફિલ્ડિંગ એક એવી વસ્તુ છે ને સુખભાઈ કે એમાં યુ કેન નોટ પ્રેડિક્ટ. એ તમે સારામાં સારો ફિલ્ડર હોય ને તોય એનો ખરેખર દિવસને એનો ટાઈમ ખરાબ હોય તો એ ત્યાં પણ એ કેચ ડ્રોપ કરી શકે છે. પણ યસ,
અહીંયાથી થોડા એ લોકો થોડા વેલ પ્રિપેર થઈને થોડા મેન્ટલી સ્ટ્રોંગ થઈને એક માઇન્ડ સેટ કરીને કે આજે એનીથિંગ કમ્સ ટુ મી મેક શ્યોર આઈ વોન્ટ ટુ ગીવ 100%. ઇવન એ કેચ દૂર છે પણ આઈ શુડ ટ્રાય એન્ડ જસ્ટ ટ્રાય ટુ ટેક દેટ કેચ. એટલે એવા એક એપ્રોચથી લોકો જશે. આઉટફિલ્ડમાં ગમે તે બાજુ હશે તો કે મારે ચેસ કરવો છે, ગમે તેમ ડાઈવ કરીને ઓળે, તો એ કે બધા એટીટ્યુડથી લોકો આજે આ મેચ રમશે, કારણ કે ઇટ્સ અ ફાઇનલ. ફાઇનલ ઇઝ ફાઇનલ. એટલે આજે તમે એક્સ્ટ્રા એફર્ટ જોશો. રાઈટ, થેન્ક યુ વિમલભાઈ, તમે જોડાયા એટલે. અને જબરજસ્ત ફાઇનલ છે તો 100%ની વાત છે. દોસ્તો, ક્યાંક ફાઇનલ છે, એક બાજુ વિરાટ કોહલી છે, બીજી બાજુ શુભમન ગિલ છે, વધારે ટી શર્ટ વિરાટ કોહલીના વેચાયા છે, તે છતાં પરિણામ કોના તરફે આવે એ જોવાની મજા આવશે. તમે પણ જલ્દી નીકળો, હું પણ જઉં છું.